નમસ્કાર મિત્રો, આજ આપણે એક એવા વ્યક્તિની મુલાકાત કરવાની છે કે જેને ઘણા સમયથી તકલીફ હતી અને માત્ર એક પ્રોડક્ટ બદલાવવાથી એમને ઘરની અંદર એના પોતાના ખુદની અંદર કંઈક એવા ફાયદા થયા છે. જેમનું કહેવું છે કે અનેક સમસ્યા અનેક ડૉક્ટરોની દવા લઈ ચૂક્યા, ત્યારબાદ પણ એમને કોઈ પણ પ્રકારના રિઝલ્ટ મળતા નહોતા. આજે હું બોટાદની અંદર JKRCMની અંદર ખરીદી કરવા ગયો અને ભાઈની મુલાકાત થઈ ગઈ તો એમને મેં પૂછ્યું કે ભાઈ તમને શું શું ફાયદા છે. તો એ જે ફાયદા થયા છે, એ જે સમસ્યા હતી એનાથી કઈ રીતે દૂર રહી શકાય એ મિત્રને આપણે ભાઈના જ મુખેથી સાંભળશું. એમનો પરિચય પણ આપણે લેશું. તો ભાઈ, તમારું શું નામ છે? મારું નામ હરેશભાઈ ગઢાદરા. ગામ બોટાદ. બરાબર. તો આ તમને પહેલા કેવી સમસ્યા હતી? મારે પગે પોચા ચડી જતા હતા. બરાબર. મેં ઘણી જગ્યાએ દવા લીધી, રિપોર્ટ એવા બધા કરાયા, પણ કોઈ દવાથી કોઈ મને પોચામાં ફરક નહોતો પડતો. પછી એક મારા મિત્ર મળ્યા અને મને એને ગામા ઓરિજિનલની વિશે વાત કરી. આ પ્રોડક્ટ ગામા ઓરિજિનલ કીધું કે તું આ લ્યો ભાઈ, એથી તો ફાયદો થાય તો મને કહેજો. પછી એ ભાઈ મને એ ગામા ઓરિજિનલ લાવી આપી આ જેકીમાંથી. એટલે મેં 1 મહિનો આમાં 60 ટીકડી આવે છે, એટલે રોજ 2 ટીકડી લેતો હતો. બરાબર. એટલે 2 ટીકડી લેતો 1 મહિનામાં મને આવ ઓજા બ્લડ થઈ ગયા. બરાબર. એક જ મહિના. એ પછી મને સ્નાયુના દુખાવા, પ્રેશરના દુખાવા જે કંઈ હતા એ ધીરે ધીરે લેતો અને બંધ થઈ ગયા. અને એ પછી મેં આ ગોળી સાથે થાક લાગતો હતો, બહુ અતિશય હાફ સરતો હતો, એનેથી નાનેથી મને ફાયદો થયો. એમ કરવાથી પછી મને આમાં વિશ્વાસ બેઠો કે પછી મેં ખુદે આઈડી આમાં ખોલાવી. બરાબર. અને પછી હાલની તબકે આ તેલ, જો કે તેલની તો વાત ન થાય, ઘરમાં અમારા પ્રશ્ન ઘણા હતા. બીજાને પણ તકલીફ હતી. હા. શની તકલીફ હતી? મારા ઘરનાને બીપીની પ્રોબ્લેમ ઘણી હતી. બરાબર. પછી એસિડિટીનો પ્રોબ્લેમ હતો. ઘણા તકલીફો હતા. પણ એ તેલ અત્યારે હાલની અંદર અમારા ઘરની અંદર ગામ આવડું આ જે તેલ છે RCMનું તેલ, RCMનું તેલનો ઉપયોગ કરવામાં આવે. તો તમે સંતુષ્ટ છો? હા, સંતુષ્ટ. અને આ પ્રોડક્ટ વિશે લોકોને તમે શું કહેવા માંગો છો, શું સંદેશ દેવા માંગો છો? કે તમે ઘરની અંદર આ દવાખાના જે હોય તો દવાખાને જઈને બીમારી મટાડાય કે ઘરની અંદર ખાલી ખોરાક? નહીં, ખોરાક બદલવાથી ન દવાખાનું મટે. તો આ માટે તમે શું કહેવા માંગો છો? લોકોનો એક તમારો સંદેશ જોઈએ છે આપણે કે તમારા દ્વારા કે લોકોને આની અંદર પ્રયાસ કરવો પડે કે ન કરવો પડે? કરવો જ પડે. બરાબર છે. કરવો પડે. તો આપણે મિત્રના મુખે સાંભળ્યું કે જે ગઢાદરા સાહેબ છે એમને ઘણી બધી સમસ્યા હતી. પગની અંદર હોજા ચડતા હતા, કમજોરી હતી. ત્યારબાદ એમના ઘરે બેનને એસિડિટી, બીપીનો પ્રોબ્લેમ હતો, તો એ દૂર થઈ ગયો. આ એક એવી પ્રોડક્ટ છે ન્યુટ્રીચાર્જની કે જેની અંદર 33 પ્રકારના પોષક તત્વો આવે છે. રોજે રોજની આપણી જે જરૂરત છે તે પૂર્તિ કરવામાં મદદ કરે છે. એટલે કે શરીરની અંદર જે કમજોરી હતી અને તમામ પોષક તત્વો એમને મળવાથી એ તકલીફ દૂર થઈ ગઈ છે. ત્યારબાદ એક એન્જીન કહેવાય કે ગામા ઓરિજિનલ અનેક પ્રકારની બીમારી, આપણે ગુજરાતી ભાષાની અંદર કહીએ તો ખેતીવાડીમાં જે કામમાં લાગે છે, પાનનું વાંદરી પાના જેવું કામ છે આનું, કે જે તમામ બીમારીની અંદર ફાયદો કરે છે. ન્યુટ્રાસ્યુટિકલ છે, ભારત સરકાર દ્વારા એને પ્રમાણિત કરવામાં આવ્યું છે. એક રાજપત્ર આપવામાં આવ્યું છે 2016ની અંદર કે ન્યુટ્રાસ્યુટિકલનો દરજ્જો આપેલો છે. ત્યારબાદ આ તેલ છે કે જે ફિઝિકલી રિફાઇન્ડ છે. ત્યારબાદ એની અંદર ટ્રાન્સફેટની માત્રા નથી, ઓરિજિનલની માત્રા બહુ સારી છે, 1500 mg. એનો સ્મોક પોઈન્ટ હાઈ છે. એના કારણે અનેક એવા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર તેલ છે, જેના કારણે આ બીમારીની અંદર બધો ફાયદો થાય છે. તો હું લોકોને એવું કહેવા માંગીશ કે આવા અનેક આપણી પાસે એવા રિવ્યૂ છે, અનેક લોકોને થયેલા ફાયદા છે. તો એક વખત મુલાકાત લો JKRCMની અને ત્યારબાદ આ પ્રોડક્ટનો ઇસ્તેમાલ કરો અને અનેક લોકોની જે સમસ્યા છે દૂર કરવામાં સહયોગ કરો. જય RCM.